હાલો નમસ્કાર પ્રણામ મારા આવા જેવા ખેડૂત મિત્રો, આપણો સાગર પટેલ, નવી પેઢી નવી બુદ્ધિનો ખેડૂત. ભાઈ એક આજ પ્રસંગમાં હતો, લગ્નમાં. એક વસ્તુ તમને બતાવું. જમીન જે ઓલા ઉભા થઈને રિવાજ છે ને મુખવાસ ખવડાવવાનો, 1 મિનિટ બતાવું. ખેડૂતને રિલેટેડ વસ્તુ છે ભાઈ. આ મુખવાસ છે, વરિયાળી ચેક કરો, વરિયાળીનો કલર જોવો ખાલી. છે કલર? મેં તો ભાઈ તોય ખાધો હે. વાંધો ને, થોડો કલર અંદર જાય તો વાંધો ને, ખાવા લાયક છે તો ખાવા વાળી વસ્તુમાં નાખ્યું છે, પણ તોય પૂરા ભાવથી વેચતા છે ભાઈ. એ કઈ બ્રાન્ડની વરિયાળી હતી એ નથી ખબર મને, પણ એ પૂરા ભાવથી લોકો તોય વેચતા છે. અને ભાઈ આપણે, હું મારું કહેવાનું એમ છે કે આપણે ખેડૂત છીએ, આપણે તો કલર બલર નાખ્યા વગર ઓરિજિનલ માલ વેચવો હોય તો આપણે કેમ ભાવ નથી લઈ શકતા? ભાવ હુકામ નથી લઈ શકતા કે આપણે વેચતા નથી, વેચવું નથી આપણે. શરૂઆત તો કરો મારા ઘરે જાઓ, શરૂઆત તો કરો. આવો ભંગાર વેચે છે તો ભાવ મળતો હોય છે એ લોકોને કલરનો. આપણે તો ઓરિજિનલ માલ વેચવો હોય. દાબો પેકિંગ કરીને મળશે પૈસા. ઓરિજિનલ તો ખરું, એટલે કંઈક કરો ભાઈ. આવું નવું નવું વાવ્યા રાખો, પેકિંગ કર્યા રાખો અને વેચા રાખો. પૈસા તો થાય, એ તો ફાઇનલ. આવા ભંગારના પૈસા આપે છે માણસો. આપણે ઓરિજિનલ માલ ખવડાવવો હોય અને ખેડૂત સિવાય કોઈ ઓરિજિનલ માલ આપવાનું નથી, એ વાત ફાઇનલ. દાબો.